ગુજરાતના પાટીદાર અનામત આંદોલનથી સમાજને કશું મળ્યું નથી। પાટીદાર અનામત આંદોલન પર આ વિસ્ફોટક નિવેદન આપ્યું છે ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે। જી હા, અનામત આંદોલનની 10 વર્ષ બાદ પહેલીવાર ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે અનામત આંદોલનકારીઓ સામે આડકતરી રીતે સવાલ ઉઠાવ્યા છે। તેમણે કહ્યું કે પાટીદાર અનામત આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા છે। પાટીદાર અનામત આંદોલનથી કશું મળ્યું નથી। એટલું જ નહીં, પાટીદાર અનામત આંદોલનથી લેવા પાટીદારની દીકરીને સીએમ પદ છોડવું પડ્યા હોવાનું પણ કહીને ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલે સીધી રીતે આંદોલનકારીઓ પર ઠીકરું ફોડ્યું છે। આ સાથે જ તેમણે બેધડક રીતે કહ્યું કે અનામત આંદોલનમાં પાટીદાર યુવાનો શહીદ થયા અને ઉપરથી લેવા પાટીદારની દીકરીનું સીએમ પદ પણ ગયું। તેમણે આંદોલનકારીઓની નિયત સામે સવાલ ઉઠાવતા કહ્યું કે પાટીદાર આંદોલન અનામતનું હતું કે કોઈના કારનામાનું હતું। આજે પાટણમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ હતો। તેમાં પદ્મશ્રી કરશનભાઈ પટેલે આ વિસ્ફોટક નિવેદન આપ્યું છે। હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા। એમાં શું મળ્યું? કશું નહીં। આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો। એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું। તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી। તો કરશનભાઈ પટેલના આ નિવેદન પર એમએલએ કિરીટ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। 10 વર્ષ બાદ કરશનભાઈ પટેલે સમાજની ચિંતા કરી તેવી પ્રતિક્રિયા કિરીટ પટેલની સામે આવી છે। શહીદ પાટીદાર યુવાનોના પરિવારોને તમે દાન આપ્યું છે, શહીદ પરિવારોના સંતાનોને ભણાવ્યા છે કરશનભાઈ, તેવી પ્રતિક્રિયા કિરીટ પટેલની સામે આવી છે। શહીદ પરિવારોના કેટલા દીકરા દીકરીઓને નોકરી આપી છે? વધતી જતી ઉંમરના કારણે આવું નિવેદન આપી દીધું હોય તેવું લાગે છે। મારે મીડિયાના માધ્યમથી કરશનભાઈ પટેલને પૂછવું છે કે પાટીદાર અનામત આંદોલન 2015ની અંદર થયું અને કદાચ પાટીદાર અનામત આંદોલનના લીધે આનંદીબેનને સીએમ પદેથી હટાવાયા, તો શું એ વખતે તમને ખબર નહોતી? જો તમારામાં પાટીદારની વાત કરવાની તેવડ હોય અથવા પાટીદારની વાત અત્યારે તમે 10 વર્ષ પછી જે કરી રહ્યા છો એ તમે એવું કહો છો કે હું કોઈનાથી ડરતો નથી અને સાચી વાત કહેવાની સરદાર પટેલે વાત કરી કે સાચી વાત કહેવાની હિંમત રાખો, તો તમારે એ વખતે બોલવું હતું। બીજી બાબત કે પાટીદાર અનામત આંદોલનથી શું મળ્યું પાટીદાર સમાજને એ સમગ્ર પાટીદાર સમાજ સારી રીતે જાણે છે। પાટીદાર સમાજ છે, અન્ય જે બિન અનામત સમાજના સમાજો હતા એને આયોગ મળ્યું, એને 10% EBC અનામત મળી અને એના કરતાં પણ પાટીદાર સમાજના યુવાનોને નેતૃત્વ મળ્યું। અને હવે વાત કરશું ગુજરાતમાં બધું નકલી।